કૃષ્ણ વેલકમ ટુ મીરાઝ કિચન। આ વિડીયોમાં હું તમને કુંભળિયા ભજીયાની રેસીપી શેર કરીશ। અત્યારે વિન્ટર ચાલી રહ્યો છે અને મેથી ધાણા ને બહુ જ ભરપૂર મળે છે, તો આ રેસીપી તમે જો શિયાળામાં ટ્રાય ના કરી હોય તો જલ્દીથી ટ્રાય કરી લેજો। મેથીની અને ધાણાની સિઝન જાય એ પહેલાં બધાને બહુ જ ગમશે અને બહુ જ ઇઝીલી તમે આ ભજીયા બનાવી અને રેડી કરી શકશો। તો ચલો જોઈ લે રેસીપી જોતા પહેલા હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમે બી ન્યૂ રેસીપી મારી જોઈ શકો અને ઘરે ન્યૂ રેસીપી ટ્રાય કરી શકો। તો એના માટે અત્યારે મેં આખા ધાણા લઈ લીધા છે અને એને આવી રીતના આખા પાખા વાટી લઈશું। આ મેઇન છે, આનાથી બહુ ફાઇન ટેસ્ટ આવશે। અને આખા મરી લઈ લીધા છે, એને બી અધકચરા વાટી લેવાના છે। આખા પાખારી એ રીતના જ, એકદમ ફાઇન ભૂકો નથી કરવાનો। આ બંને એડ કરશું ને એટલે બહુ જ ફાઇન ટેસ્ટ આવશે ભજીયામાં। તો તીખા બી વટાઈને રેડી છે આખા પાખા। આ બંને એક સાઈડ આપણે રાખી દઈશું। હવે એક બાઉલ લઈશું અને એ બાઉલમાં આપણે ઝીણું, અત્યારે મેં ધાણા, મેથી, લસણ ને એ બધું કટ કરી અને રાખી દીધું હતું। તો એક બાઉલમાં આપણે મેથી એડ કરી દઈશું। મેથી મેં અત્યારે 1 બાઉલ જેટલી પાણીમાં વોશ કરી અને પછી જ એડ કરવાની છે। મેથી વધારે લેવાની, એનાથી ઓછા થોડા ધાણા ઝીણા કટ કરેલા લઈ લેશું। તમે ટેસ્ટ પ્રમાણે કોઈ બી વસ્તુ વધઘટ કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે, પણ ધાણા મેથીનો યુઝ આમાં વધારે પડતો જ કરવાનો છે આ ભજીયામાં। પછી અત્યારે મેં ઝીણું કટ કરેલું તીખું મરચું અને મોરું મરચું બંને મિક્સ કર્યા છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો। એક નાનો ટુકડો આદુનો ખમણી લીધો છે, તો એ બી આમાં એડ કરીશું। ઝીણું કટ કરેલું લસણ, લીલું લસણ અત્યારે ફૂલ આવે છે તો એનો જ યુઝ કરવાનો, એનાથી બહુ જ ફાઇન ભજીયા બની અને રેડી થશે। બહુ ફાઇન ફ્લેવર આવે એટલા માટે, જો તમે ના ખાતા હોય તો સ્કીપ બી કરી શકો। હવે અત્યારે આપણે આખા ધાણા જે વાટ્યા હતા આખા પાખા એ લઈ લેવાના છે અને મરી આપણે જે વાટેલા હતા આખા પાખા એ બી લઈ લઈશું। એ બંને તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાના રહેશે। શિયાળામાં આવી રીતના એકદમ ફ્લેવરફુલ અને ગરમ ગરમ કોઈ બી ડીશ તમને મળી જાય ને તો બહુ જ મજા પડી જાય। અને સ્પેશિયલી કાઠિયાવાડી માટે તો ભજીયા ફેવરિટ છે। અત્યારે અજમા લઈ લીધા છે ½ ટીસ્પૂન જેટલા અને એને આવી રીતના હાથેથી મસળી અને એ બી અજમા બી એડ કરી દઈશું। સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ। ઘણા લોકો સુગર બી એડ કરતા હોય ભજીયામાં, પણ હું નથી એડ કરતી। હિંગ એડ કરી દઈશું। હિંગનો ફ્લેવર બહુ ફાઇન ભજીયામાં આવવો જોઈએ, એટલે એ રીતના તમારે હિંગ વધારે ઓછી એડ કરવાની રહેશે। હવે આમાં આપણે જરૂર લાગે એ પ્રમાણે જ આપણે ચણાનો લોટ ચારીને લેવાનો। ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે બી ભજીયા બનાવો ત્યારે લોટને એકદમ ત્યારે જ ચારીને યુઝ કરવાનો, જેથી કરીને ફાઇન ભજીયા બને। તમને જરૂર લાગે એ રીતના જ ભજીયાનો ચણાનો લોટ એડ કરવાનો રહેશે। ચણાનો લોટ એડ થઈ જાય એટલે ફાઇનલી આપણે સાજીના ફૂલ એડ કરી દઈશું અને ઉપરથી લીંબુનો રસ એડ કરીશું। સાજીના ફૂલ જ્યાં એડ કર્યા હોય એની ઉપર જ આવી રીતના લીંબુનો રસ એડ કરવાનો, જેથી કરીને એ એક્ટિવેટ થઈ જાય। અને જરૂર લાગે એ પ્રમાણે જ પાણી એડ કરવાનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે આપણે ધાણા મેથી ધોઈને યુઝ કરેલી છે તો એમાં બી પાણીનો ભાગ હોય અને ચણાના લોટમાં મોસ્ટલી પાણી ઓછું જોતું હોય છે। તો તમે જો ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું, થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને બેટર પ્રોપર બાંધી લેવાનું છે। આપણે ભજીયાનું જેવી રીતના બેટર નોર્મલ બાંધીએ છીએ એ જ ટાઈપનું બેટર બનાવી અને રેડી કરવાનું છે। જો તમને ભજીયા એકદમ સોફ્ટ જોતા હોય તો થોડું બેટર પતલું રાખવાનું, જેથી કરીને
એકદમ અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી ભજીયા બની અને રેડી થશે. પણ જો તમને ભજીયા થોડા કડક ગમતા હોય તો બેટરને ઢીલું નહીં કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ 2 ટીપ તમે ધ્યાન રાખશો એટલે ભજીયા બહુ જ પરફેક્ટ બનશે. અને આપ જોઈ શકો અત્યારે ધાણા મેથી જ ફૂલ દેખાય છે, આમાં લોટ બહુ જ ઓછો દેખાય છે. આ ટાઈપનો જ કુંભળિયા ભજીયાનો બેટર રેડી થવું જોઈએ, તો જ ફાઇન બનશે. હવે બીજી સાઈડ મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને લોઢાનું લોયું હોય તો બહુ ફાઇન બનશે, અથવા તો તમે બીજું કોઈ બી જાડા તળિયાવાળું લોયામાં બનાવશો તો બી બહુ ફાઇન બનશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, પતલા તળિયાવાળું લોયું નહીં લેવાનું બને ત્યાં સુધી ભજીયા માટે. જાડા તળિયાવાળું અથવા તો આયર્ન લોખંડનું લેવાનું, એનામાં ભજીયા બહુ જ ફાઇન બની અને રેડી થતા હોય છે. તો મીડિયમ તેલ આવી જાય એટલે આવી રીતના અંગૂઠાની હેલ્પથી નાની નાની સાઇઝમાં આપ જોઈ શકો છો કુંભળિયા ભજીયા આવી રીતના હોય છે. એવી જ રીતના તમારે પાડવાના છે. જ્યારે પાડો ત્યારે થોડું ધ્યાન રાખવાનું રહેશે કે તેલ ઉડે નહીં, કેમ કે આ જે આપણે મેથીના ગોટા બનાવતા હોય એ ટાઈપના મોટા નથી પાડવાના ભજીયાને. સાવ આવી રીતના નાની સાઇઝમાં હાથમાં પહેલાં બેટર લેવાનું અને પછી અંગૂઠાની હેલ્પથી આવી રીતના થોડું થોડું બેટરને સ્પ્રેડ કરતું જવાનું. તમે જ્યારે ભજીયા પાડો ત્યારે સ્લો ફ્લેમ રાખવાનો, પછી ભજીયા પડી જાય એટલે આપણે મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર એને ફ્રાય કરી લેવાના. જ્યાં સુધી એકદમ પ્રોપર કૂક થાય ત્યાં સુધી કૂક થવા દેવાના છે. અંદાજે 6-7 મિનિટ જેવું લાગશે. અને મોસ્ટલી આ ભજીયા થોડા ક્રિસ્પી જ હોય છે એટલે એ રીતના આપણે એને ફ્રાય કરવાના. તો અત્યારે એકદમ પ્રોપર ફ્રાય થઈ ગયા છે, ભજીયા રેડી છે. તો આપણે ઝારામાં લઈ લઈશું એને અને તમે કિચન પેપર પર એને રાખી શકો અથવા તો ડાયરેક્ટ બી સર્વ કરી શકો. આપ જોઈ શકો છો એકદમ તેલ બી નહીં રહે અને બહુ જ ફાઇન ક્રિસ્પી બની અને રેડી થશે. એવી જ રીતના બીજા બેચના બી ભજીયા આપણે પાડી લઈએ. તમે ધ્યાનથી જોશો એટલે ઇઝીલી તમારાથી આવી રીતના કુંભળિયા ભજીયા બહુ જ ઇઝીલી પડી જશે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરતા હશો તો બી પરફેક્ટ બનશે તમે જો આ સ્ટેપથી ફોલો કરશો તો. આવી જ રીતના સેમ વે ફોલો કરશો તો એકદમ ફાઇન ભજીયા બની અને રેડી થશે અને ભજીયામાં તેલ જરા બી નહીં રહે. તો રેડી છે કુંભળિયા ભજીયા. જોઈને જ કોને કોને મારી જેમ મન થઈ ગયું છે કે આજે સાંજે તો ભજીયાનો પ્રોગ્રામ કરી જ નાખીએ. અને એમાં બી બધા જ ગુજરાતીઓના ઘરે મોસ્ટ ઓફ અઠવાડિયે અને 15 દિવસે બનતા જ હોય છે. એમાં બી શિયાળો હોય એટલે તો ફાઇનલ જ હોય કે ભજીયા અઠવાડિયે અને 15 દિવસ એકવાર તો ભજીયાનો ટર્ન આવી જ જાય. તો આપ બી આ રીતે કુંભળિયા ભજીયા એકવાર ટ્રાય કરજો, બધાને બહુ જ ગમશે. અને સાથે મેં અત્યારે લીંબુ અને ડુંગળી સર્વ કરી છે. તમે મિક્સ સલાડ બી સર્વ કરી શકો અને ખજૂર આંબલીની ચટણી સાથે ભજીયાને સર્વ કર્યા છે. તો કોને કોને મારી જેમ ભજીયા બહુ જ ભાવે છે એ કમેન્ટ કરી અને જણાવજો. મળીએ ન્યૂ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.